નમસ્કાર મિત્રો, આજે તારીખ 21 માર્ચ 2024 ને ગુરુવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. વિશ્વ ચકલી દિવસ કે જે દર વર્ષે 20 માર્ચના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ સ્પેરોઝ ગીવ ધેમ અ ટ્વીટ ચાન્સ, આઈ લવ સ્પેરો એન્ડ વી લવ સ્પેરોઝ હતી. વિશ્વ મૌખિક આરોગ્ય દિવસ જે દર વર્ષે 20 માર્ચના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ અ હેપી માઉથ ઇઝ અ હેપી બોડી હતી. અગ્રે અને અક્ષય નામના જહાજ કે જેને GRAC એટલે કે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવ્યા છે, તેને કોલકાતા ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યા છે. આ વર્ષે એટલે કે વર્ષ 2024ના ગુજરાતના સૌથી મોટા રંગ મહોત્સવનું આયોજન યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે કરવામાં આવ્યું છે. સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટની વર્ષ 2024ની આવૃત્તિનું આયોજન બેસલ ખાતે કરવામાં આવ્યું છે. બિહારનું બેગુસરાય શહેર વર્ષ 2023 માટે વિશ્વમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ ધરાવતું શહેર બન્યું છે. 2022માં આ શહેરનું નામ એક પણ પ્રકારના પ્રદૂષણમાં હતું નહીં. BEML એટલે કે ભારત અર્થ મૂવર્સ લિમિટેડના એન્જિન ડિવિઝન કે જે મૈસૂર ખાતે આવેલું છે, ત્યાં વિકસિત ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત મુખ્ય ટેન્ક માટેના 1500 હોર્સ પાવરના એન્જિનનું પ્રથમ ફાયરિંગ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગ્રીડ કંટ્રોલર ઓફ ઇન્ડિયા લિમિટેડને મિનિરત્ન કેટેગરી 1 સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એટલે કે CPSE નો દરજ્જો આપવામાં આવ્યો છે. વાર્ષિક વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024 અનુસાર ભારતે 146 દેશોમાંથી 126મું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ અનુસાર ફિનલેન્ડ પ્રથમ, ડેનમાર્ક બીજું અને આઇસલેન્ડ ત્રીજા સ્થાને છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો અગ્રે અને અક્ષય જહાજ વિશે જોઈએ. આ બંને જહાજ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવ્યા છે અને જેને કોલકાતા ખાતે લોન્ચ કરવામાં આવ્યા છે. આ બંને જહાજ એ GRAC દ્વારા બનાવવામાં આવી રહેલા 8 ASW શેલો વોટર ક્રાફ્ટ એટલે કે SWG પ્રોજેક્ટનું અનુક્રમે 5મું અને 6થું જહાજ છે. રક્ષા મંત્રાલય અને GRAC કોલકાતા વચ્ચે 2019માં 8 ASW SWC એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ કોરવેટ જહાજો બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બંને જહાજો ભારતીય નૌકાદળના ઇન સર્વિસ અભય ક્લાસ ASW કોરવેટ્સનું સ્થાન લેશે. આ જહાજો દરિયા કિનારાના પાણીમાં સબમરીન વિરોધી કામગીરી, લો ઇન્ટેન્સિટી મેરીટાઈમ ઓપરેશન એટલે કે લીમો અને માઇન લેઇંગ ઓપરેશન્સ કરવામાં સક્ષમ હશે. આ જહાજો 77.6 મીટર લાંબા, 105 મીટર પહોળા અને 900 ટનનું વિસ્થાપન ક્ષમતા તેમજ 1800 ન્યૂટન મીટરથી વધુની સહનશક્તિ ધરાવે છે. આ બંને જહાજોમાં 80%થી વધારે સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. વિડીયો અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.